નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી બઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. મા આશાપુરા ન્યૂઝ ચેનલને 17 સપ્ટેમ્બરે 7 વર્ષ પૂરા થાય છે. તે પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ શુભેચ્છાઓ પાઠવી છે. છેલ્લા 7 વર્ષથી મા આશાપુરા ન્યૂઝે શ્રી જયમલસિંહ અને એમની સમગ્ર ટીમ દ્વારા મીડિયાના માધ્યમથી જે પ્રમાણે કચ્છની જનતાની સેવા થઈ રહી છે એને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું. અને 8મા વર્ષના મંગલ પ્રવેશ પ્રસંગે હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. અને મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે આ ન્યૂઝ ચેનલનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. હું ઝીણી ઝીણી બાબતો જોતો હોઉં છું, એમાં વિશેષ કરીને જે પ્રકારની સ્ટોરી મા આશાપુરા ન્યૂઝ શોધીને લઈ આવે છે, વહીવટી તંત્રને પણ જાગૃત કરવાનું, ઝંઝોડવાનું કામ કરે છે, પ્રજાકીય પ્રતિનિધિઓને પણ ક્યાંક ને ક્યાંક જાગૃત કરવાનું કામ મા આશાપુરા ન્યૂઝ દ્વારા થતું હોય છે. એટલે આ રીતે એક ઉત્તમ પ્રકારનું કાર્ય કચ્છ જિલ્લાની સેવા કરવાનું મા આશાપુરા ન્યૂઝ દ્વારા થયું છે. હું ફરીને 7 વર્ષ પૂર્ણ કરીને 8મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આખી મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાથે કામ કરતા સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું. પ્રમાણિક ડેવલપર્સ 3 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ પ્રમાણિક ડેવલપર્સ ખાસ આપના માટે લાવ્યા છે મિલન ફોર્ટ જ્યોતિ પાર્ક. માત્ર ₹2500ના માસિક 40 હપ્તા તથા 5000ના 10 સરળ હપ્તેથી બંદરીય શહેર મુન્દ્રાના ડેપા ગામના સર્વે નંબર 23/1 અને 2, 23/1 અને 2 માં રોડ ટચ 900 સ્ક્વેર ફીટનો એને થયેલ પ્લોટ બુક કરાવો અને મેળવો તમારા રોકાણનું પૂરેપૂરું વળતર. સાથે દર મહિને આકર્ષક ઇનામોની વરઝાળ તો ખરી જ. દર મહિને એક મુખ્ય ઇનામ તથા 25 આશ્વાસન ઇનામોનો ખજાનો. અભિકા અભિ દસ્તાવેજ. એક સાથે બધા હપ્તા ભરનારને પસંદગીનો પ્લોટ તથા તુરંત દસ્તાવેજ ₹20,000નું કેશ ડિસ્કાઉન્ટ તેમજ યોજના દરમિયાન અસંખ્ય ઇનામો જીતવાની સુવર્ણ તક તો ખરી જ. આ યોજનામાં જૂજ સભ્યપદ બાકી રહ્યા છે. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હાજી અબ્દુલ રહીમભાઈ ખત્રી. મોબાઈલ નંબર 9979727865. આયોજક વાયજી ખત્રી ભચાઉ 9909915715. ઇસ્માઇલ જે ખત્રી મુંબઈ 098-202-61045. ભુજ હેડ ઓફિસ પ્રમાણિક ડેવલપર્સ, પહેલા માળે કમુ સુલેમાન કોમ્પ્લેક્સ, હોટલ જનતાગર સામે, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 02832 644004. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલા વાણિયાના ડેલામાં દુકાનધારકોએ દબાણ કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે. બીજી તરફ દુકાન માલિકો કહે છે કે જૂનું બાંધકામ સંયુક્ત માલિકીનું હતું, તેનું રિનોવેશન કરાવ્યું છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આવેલો વાણિયાનો ડેલો વિવાદના ચકડોળે ચડ્યો છે. આ વિસ્તારના રહેવાસીએ કરેલા આક્ષેપો મુજબ પાણીના છજા નડતરરૂપ રીતે મૂકવામાં આવ્યા છે, જેની ફરિયાદ કરવામાં આવતા ભાડાએ તે બાંધકામ ગેરકાયદે હોવાથી તેને તોડી પાડવાની નોટિસ 2 વખત ફટકારી છે. મારું નામ અભય આનંદજી શાહ. આ મકાન શું છે, આપણે એ લોકો બનાવ્યા ત્યારે આવા દીધું કે ભાઈ આ તમે ખોટું કરો છો, અમારી બારી બંધ થઈ જાય છે, પાણીના નેવા બંધ થઈ જાય છે. અત્યારે વરસાદ પડે તો પાણી બધું ઘરમાં જ આવે છે. અત્યારે પાણી નેવાની જગ્યાએ અમારે ઘરમાં જ ઉતરે છે પાણી. તમે આ બાબતે કોઈ રજૂઆત કરી? આ બાબતે અમે ભાડામાં રજૂઆત કરી છે અને ભાડાવાળાએ અમને નોટિસ આપી, આ લોકોને નોટિસ આપી છે. એક વખત નોટિસ આપી 4 તારીખના, 4/7ના, બીજી નોટિસ આપી 11/7ના, પછી ત્રીજી નોટિસ ભાડાની મહેરબાનીથી ઇસ્યુ થઈ નથી. હવે કેમ નથી કરી ભાડાવાળાને ખબર. ભાડાએ તોડવાની નોટિસ આપી છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે, જેની કોઈ તમે પરમિશન લીધી નથી, પણ છતાં બિલ્ડિંગ એમને ઊભી છે અને કામકાજ પણ એ લોકોએ ચાલુ રાખ્યું છે, જેનો એ લોકોએ ઉલ્લેખ કર્યો છે કે અમે તમારી રજા કોઈ કામકાજ કરશું નહીં. છતાં પણ કામકાજની જગ્યાએ આખી કમ્પ્લેટ દુકાન બનાવી નાખી. અમારી માંગણી એ છે કે કાયદેસર રીતે જે બનતું હોય એ ભાડાના નિયમ પ્રમાણે બનાવે. અમારે બીજું કોઈ કાપતો નથી ને અમારી જગ્યા ખુલ્લી કરી નાખે. બીજી તરફ અહીં દુકાનો ધરાવતા વેપારીઓનું કહેવું છે જૂનું બાંધકામ સંયુક્ત માલિકીનું હતું, જેને માત્ર રિનોવેશન કરવામાં આવ્યું છે અને ભાડા દ્વારા કોઈ નોટિસ મળી હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો. શું નામ છે તમારું? મારું નામ બ્રજેશભાઈ દોશી. હા, અમારી સંયુક્ત માલિકીની છે. આ બાબતે એમ કેવું છે કે એકચ્યુઅલી આ જૂનું બાંધકામ હતું. અમે ફક્ત આને રિનોવેશન કરેલું છે અને જૂની પણ દુકાનો આ ડેલાની અંદર અત્યારે પણ હયાત છે. આજુબાજુ હજી પણ બીજી 4-5 દુકાનો છે. એટલે એવું કોઈ એવું નથી કે રેસિડેન્ટ એરિયામાં
ન કરી શકે. પણ આ જૂનું છે અમે રિનોવેશન કરીને અત્યારે ઊભું કર્યું છે કે જે ભયજનક હતું થોડું. અને અમને કોઈ એવી જાણ નથી કે તંત્ર દ્વારા આ બાંધકામને નોટિસ આપવામાં આવી હોય અમને આના તરફથી કે આ બાંધકામ ગેરકાયદેસર છે એવી નોટિસ અમને આજ સુધી એવી મળેલ નથી. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. સૌથી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઈજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. કચ્છ ભાજપ હવે વડાપ્રધાન મોદીના જન્મદિને નહીં કાપે કેક. સામાજિક કાર્યો સિવાયના તમામ કાર્યક્રમો વડાપ્રધાનની અપીલ બાદ રદ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને કેટલાક કાર્યક્રમોની વાત હતી એ હવે નરેન્દ્રભાઈની અપીલને ધ્યાનમાં રાખીને કરવામાં નહીં આવે, પરંતુ એક સેવાનો પ્રકલ્પ જે તમામ તાલુકાની અંદર અમારા ડોક્ટર સેલના માધ્યમથી મેડિકલ કેમ્પનું જે આયોજન કરેલ હતું એ કાર્યક્રમ એ સેવાનો પ્રકલ્પ હતો અને સેવાનો પ્રકલ્પ અમે ચાલુ રાખ્યો છે. એટલે નરેન્દ્રભાઈએ જે અપીલ કરી છે એને અમે સમર્થન પણ આપીએ છીએ અને સ્વાભાવિક છે એ અમારા માર્ગદર્શક રાહબર છે, એમની લાગણીને માન આપવું જોઈએ. એમણે જમ્મુ કાશ્મીરની જે સ્થિતિ છે એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ એમની સંવેદના બતાવે છે અને એ નિર્ણયને અમે આવકારીએ છીએ, એને અમે સમર્થન આપીએ છીએ. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જમ્મુ કાશ્મીરની સ્થિતિને ધ્યાનમાં રાખીને જેમ અગાઉ ઉત્તરાખંડની અંદર જે પરિસ્થિતિ પેદા થઈ એમાં પણ જે સહયોગી બન્યા હતા એવી જ રીતે ત્યાં કયા પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ બધું જે ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ મુજબ આગામી સમયની અંદર સહયોગી બનવા માટેનો ચોક્કસપણે વિચારણા હેઠળ અને પ્રયત્નશીલ છે. પણ નરેન્દ્રભાઈએ જે કાશ્મીરની હાલત જોઈ અને નરેન્દ્રભાઈને એમ થયું કે મારા જન્મદિવસ લોકો ન ઉજવે અને એ પૈસા જે પણ રકમો છે એ કાશ્મીરના પૂરગ્રસ્તોને મદદરૂપ થાય. એક નવી સોચનો લીડર છે, એક નવી વિચારધારાનો લીડર છે, એને આ અપીલ કરી છે. અપીલ અમે સ્વીકારી છે. અમારા કાર્યક્રમની અંદર અમે કહીએ તો અમે માત્ર એક મેડિકલ કેમ્પનું જે અગાઉથી આયોજન કર્યું હતું અમારા ડોક્ટર સેલ દ્વારા કચ્છના તાલુકા મથક ઉપર એક મેડિકલ કેમ્પનું જે પૂર્વ આયોજન થયેલું છે એ આયોજન અમારું કાયમ છે અને આ આયોજન થશે. અમારા માનનીય પ્રમુખ શ્રી અમારા કેપ્ટન શ્રી પંકજભાઈએ આ અંગે મિટિંગો બોલાવી છે. થોડાક સમયની અંદર જ અમે ગુજરાત સરકારને અમારી સહાય મદદરૂપ તે મોકલશું અને તે ત્યાંથી કાશ્મીર પહોંચશે. જગ બોતેરા ધ ફેશન હબ ભુજની ફેશન પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર મેળવવા માટેનું વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જગ બોતેરા ધ ફેશન હબ. કોટન, મલ કોટન, સિલ્ક, રો સિલ્ક, સિફોન, બ્રાસો કોટન, ડિજિટલ પ્રિન્ટ તેમજ અનેકવિધ મટીરીયલ્સ લેડીઝ વેરમાં ઉપલબ્ધ તેમજ વેસ્ટર્ન વેરમાં જીન્સ, ટી શર્ટ, લેગિન્સ, ટોપ, લેડીઝ કુર્તી અને જેગિન્સ. મેન્સ વેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એક વખત અવશ્ય મુલાકાત લો. મેન્સ વેરમાં બધી જ સાઇઝ મળી રહેશે. જીન્સ પેન્ટમાં 40, 42, 44 ની સાઇઝ, શર્ટ અને ટી શર્ટમાં XL, XXL, 3XL, 4XL સાઇઝ હાજર સ્ટોકમાં. તો એક વખત અવશ્ય મુલાકાત લો અને ખાતરી કરો. સરનામું જગ બોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272. ભુજના બહુમાળી ભવનમાંથી અમુક ઓફિસો પોતાની બિલ્ડિંગમાંથી ગઈ હોવા છતાં અધિકારીઓ જૂની કચેરીનો કબજો સોંપતા નથી. તેથી અન્ય કચેરીઓને રૂમ ફાળવી શકાતા નથી. દિલ્હીમાં ભૂતપૂર્વ પ્રધાનો બંગલાઓ ખાલી નથી કરતા, ભૂતપૂર્વ સંસદો ખાલી નથી કરતા અને જ્યારે આ પ્રકારના અધિકારીઓ પણ
દિલ્હીની અંદર તેમને એલોટ થયેલી ઓફિસો અને મકાનો ખાલી નથી કરતા. અને દરેક રાજ્યને આ સમસ્યા છે કે ભૂતપૂર્વ ચૂંટાયેલા અધિકારીઓ આ પ્રકારે મકાનો ખાલી કરવામાં, બંગલા ખાલી કરવામાં ગલ્લાતલા કરે છે. પરંતુ આ બાબત ઠેઠ ભુજ સુધી પણ પહોંચી છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી છે અને 3 થી એમના 4 કચેરીના મોટા મોટા રૂમ અત્યારે તેઓ પોતાના કબજામાં ધરાવે છે. અને નવાઈની વાત છે એ છે કે ઘણા સમયથી આ સંપૂર્ણ કચેરી કલેક્ટર કચેરીના પ્રથમ માળે ખસેડાઈ છે, પરંતુ આજ દિવસ સુધી આ ભૂસ્તર શાસ્ત્રીના અધિકારીઓએ આ ઓફિસો ખાલી કરી અને પીડબ્લ્યુડીને કબજો સોંપેલ નથી. તેને કારણે અન્ય કચેરીઓને જે સાંકળ પડે છે અને બીજા રૂમોની એની જરૂરત છે તેને આપી શકાતી નથી. ભુજની બહુમાળી ભવનમાં અનેક કચેરીઓ આવેલી છે. સરકારનો અભિગમ છે કે એક જ બિલ્ડિંગમાં મોટા ભાગની કચેરીઓ બેસે તો લોકોને જ્યાં ત્યાં ધક્કા ખાવા ન પડે. પણ ભૂતકાળમાં એવી અનેક કચેરીઓ હતી, તેની પોતાની બિલ્ડિંગો બની અને શિફ્ટ પણ થઈ ગઈ. પણ બહુમાળી ભવનની કચેરીઓનો કબજો પીડબ્લ્યુડીને આપેલ નથી. સરકારી અધિકારીઓની આ મનમાનીથી અન્ય કચેરીઓ જેમને વધુ રૂમની જરૂરત છે તથા અન્ય કચેરીને બહુમાળીમાં આવવું છે તેમને રૂમ ફાળવી શકાતા નથી. महिला गृह उद्योग अमरेली धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगों ने यादगार बनावो. महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र. महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड. મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલા કૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1, જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. થેલેસીમિયાગ્રસ્ત બાળકોને મદદ કરવા માટે રોટરી વોલ સિટી મેગા નવરાત્રીનું આયોજન. નવરાત્રી માટે સંગીત, સાઉન્ડ તેમજ ગીતો માટે મોટા ગજાના કલાકારો આવશે. ભુજ રોટરી વોલ સિટી દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકોને મદદ કરવા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. મિર્જાપર રોડ ઉપર આવેલ ટાઈમ સ્ક્વેર એમ્પાયર સામે આવેલ ગ્રાઉન્ડમાં આ મહોત્સવના મુખ્ય સ્પોન્સર તરીકે ટાઈમ સ્ક્વેર સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ભદ્રેશ તથા ચિરાગ શાહ તથા કો સ્પોન્સર તરીકે ગૌરીશંકર દેવીદાસ પેટ્રોલ પંપના જયેશ શાહ તથા અન્ય કો સ્પોન્સર તરીકે RAK સિરામિક, PT ગુરનાની એન્ડ કંપનીના પ્રકાશ ગુરનાનીએ આર્થિક સહયોગ આપ્યો છે. રોટરી વોલ સિટીના પ્રમુખ તારક ઠક્કર, સેક્રેટરી અમિત ચૌહાણ તથા પ્રોજેક્ટ ચેરપર્સન જયંત ઠક્કર તથા આશીષ તન્ના અને તમામ રોટરીયન મિત્રો આ મેગા નવરાત્રીને સફળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. સ્પોન્સર થનાર દાતાઓ પણ નવરાત્રી ભવ્ય બને તે માટે કાર્ય કરી રહ્યા છે. આ અંગે પ્રોજેક્ટ ચેરપર્સન રોટરીયન જયંત ઠક્કર માહિતી આપી રહ્યા છે. હું જયંત ઠક્કર, રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી નવરાત્રી મહોત્સવનો પ્રોજેક્ટ ચેરમેન. આજે અમે રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી મેગા નવરાત્રી મહોત્સવ નું આયોજન કરી રહી છે. આખી અમારી આ યંગેસ્ટ ક્લબ છે. 90 મેમ્બર્સની અમારી આ સ્ટ્રેન્થ બહુ મોટી ક્લબ છે અને એનું આયોજન અમે બહુ ભવ્ય આયોજન કર્યું છે. એની વધુ માહિતી છે આશીષ તન્ના આપશે. આશીષ તન્ના, નવરાત્રી મહોત્સવના પ્રોજેક્ટ ચેરમેન. રોટરી વોલ સિટી થેલેસેમિયા સેન્ટરના ડેવલપમેન્ટ માટે આ એક પ્રોજેક્ટ ફંડ રેઝિંગ પ્રોજેક્ટ તરીકે લીધેલું છે. આમાં જે પણ ફંડ રેઝ થશે એ થેલેસેમિયા સેન્ટર અદાણી મેડિકલ મુકામે ઓલરેડી એક રૂમનું એલોટમેન્ટ અમે લઈ લીધું છે અને એનો ડેવલપમેન્ટ માટે આ પ્રોજેક્ટ અમે કર્યું છે. અત્યાર સુધીના આયોજનોમાં કદાચ આ સૌથી મોટું આયોજન હશે. ઔરંગાબાદથી એનું સાઉન્ડ આવવાનું છે. દાસ કંપનીનું સાઉન્ડ છે. હાઈએસ્ટ આઉટપુટવાળું, લેટેસ્ટ ટેકનોલોજીવાળું સાઉન્ડ આઉટપુટ છે. મયુર સોની હની ટ્યુન્સ ઓર્કેસ્ટ્રા છે, જે કચ્છની રગ જાણે છે કે કયા તાલ ઉપર કચ્છીઓ થિરકશે એની ઓર્કેસ્ટ્રા છે. પ્લસ સેલિબ્રિટી સિંગર્સમાં મિસ ઇન્ડિયા 2009 ફેમ ઈશિતા સરકાર છે, બહુ જ સારી પરફોર્મર સિંગર છે. MTV રોકોનના વિનર દિલેશ દવે છે, એણે પણ બહુ સારા એવા શોઝ કરેલા છે.
એટલે ભુજની જનતાને એક નવું જ બ્લેન્ડ જોવા મળશે. અને જેવી રીતે વિજુ શાહ લાસ્ટ યર મિત બ્રધર્સ અંજન એ લોકોને મજા આપણે લીધી હતી, એવી રીતે આ વખતે પણ એનાથી પણ સારું આયોજન થાય એની અમે કોશિશ કરી છે. આ વખતે અમે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અંદર આવે તો એને કોઈ પણ જાતના બોન્ડિંગ ના હોય કે ભાઈ આવે તો બેસવાનું, આટલી વાર જ રમવાનું. એક વચલા ભાવમાં એક સિંગલ એન્ટ્રી લીધી છે કે જેમાં અંદર આવ્યા પછી કોઈને પણ રમવું હોય તો છૂટ, અને કન્ટિન્યુઅસ 2.5 કલાકનો રાઉન્ડ રાખ્યો છે. અડધા કલાકનો અને 1.25 કલાકનો ને એવા રાઉન્ડ નથી રાખ્યા, કન્ટિન્યુઅસ 2.5 કલાકનો રાઉન્ડ રાખ્યો છે. માણસ આવે ત્યારે જ એ ગ્રાઉન્ડમાં એન્ટર થઈ શકે અને આનંદ લઈ શકે રાસ ગરબાનો. એન્ટ્રી સાથે રમવાનું ફ્રી છે. એન્ટ્રી સાથે રમવાનું ફ્રી છે. પ્લસમાં કોમ્પિટિશન માટે અમે સેન્ટરમાં આખું સ્ટેજ વાળું આખું એક સર્કલ બનાવવાના છીએ. કોમ્પિટિશનમાં રમવું હશે તો જ તમારે એડિશનલ પે કરવા પડશે, અધરવાઇઝ તમે આવીને એન્જોય કરી શકો એમ છે. પ્લસ જે અમે લાસ્ટ યર જે કોન્સેપ્ટ લઈ આવ્યા હતા વીઆઈપી લોન્જનું, આખું સેપરેટ વીઆઈપી સેક્શન હોય, ડોનર્સ પાસે ડોનેશન આવતું હોય પણ એમને સંતોષ નથી મળતો હતો, તો એમને પૂરતો સંતોષ મળે એના માટે કરીને આ વીઆઈપી લોન્જનું આયોજન કરવામાં આવ્યું છે, જે લાસ્ટ યર બહુ જ બધા લોકોએ સરાહ્યું હતું અને આ વખતે પણ અમે એને આગળ વધારી રહ્યા છીએ અને લગભગ બધા આ કોન્સેપ્ટની કોપી કરવા લાગ્યા છે હવે. એ રીતે આવનારા સમયમાં એક ઉમદા કાર્યને મદદરૂપ થવા રોટરી ક્લબ નવરાત્રી મહોત્સવ ઉજવવા જઈ રહી છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા, મોબાઈલ નંબર 9906632449. નવલી નવરાત્રીના દિવસો નજીક આવી રહ્યા છે અને રાજ્યભરના શ્રદ્ધાળુઓ માતાના મઢની પદયાત્રાએ પહોંચશે, ત્યારે પદયાત્રીઓની સલામતી તેમજ સુવ્યવસ્થા માટે સેવાભાવી કાર્યકર દ્વારા કેટલાક ફાયદાકારક સૂચનો અપાયા છે. ભુજના સેવાભાવી કાર્યકર જેઠાલાલ નરસિંહ ઠક્કરે જણાવ્યું છે કે માતાના મઢે આવતા પદયાત્રીઓ કેટલીક બાબતોનું ધ્યાન રાખે તે સલામતી અને સુરક્ષા માટે જરૂરી છે. તેમણે જણાવ્યું કે પદયાત્રીઓ પોતાના થેલામાં એક માહિતી ચિઠ્ઠી મૂકે, જેમાં તેમનું નામ, સરનામું, મોબાઈલ નંબર, બ્લડ ગ્રુપ વગેરેની માહિતી હોય. પદયાત્રીઓએ સફેદ શર્ટ પહેરવાને પ્રાધાન્ય આપી પીઠ પર રિફ્લેક્ટરની પટ્ટીઓ ચોંટાડવી જોઈએ, જેથી અકસ્માતના ભયને ટાળી શકાય તેમ છે. પદયાત્રીઓ કેમ્પોમાં અપાતા પાણીમાં ક્લોરીનની ગોળીઓ નાખવી જરૂરી છે. તેના માટે આયોજકોએ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરવું જોઈએ. નિર્દોષ પદયાત્રીઓને નડતા અકસ્માતોને ગંભીરતાથી લઈ સુરજબારીથી માતાના મઢ સુધી પોલીસ તંત્ર વાહનો પર અંકુશ લાવે તે જરૂરી છે. પદયાત્રીઓ દ્વારા કેમ્પોની આજુબાજુ ફેંકાયેલા કચરાની સાફ સફાઈ માટે જે તે આયોજકો અને સ્થાનિક ગ્રામ પંચાયતોએ નવરાત્રી પછી વિશેષ કામગીરી હાથ ધરવી જોઈએ. આ બાબતો પર ધ્યાન રાખવામાં આવે તો સલામતી અને સુરક્ષામાં તંત્રની મદદરૂપ બની શકાય તેમ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ગૌમાંસ અને કોલસાની બાતમી આપતા હોવાની શંકા રાખીને પૈયાના 5 વ્યક્તિઓ પર હુમલો કરાયો. 8 શખ્સોએ જીપ ઉપર ધારિયા અને કુહાડીના ગા મારતા ફોજદારી કરવાની તજવીજ.
ભુજ તાલુકાના વરનોરા ગામના કેટલાક શખ્સોએ પૈયા ગામના 5 શખ્સો પર હુમલો એટલા માટે કર્યો કે તેઓ ગોમાંસ અને કોલસાની બાતમી પોલીસને આપતા હોવાની શંકા તેમને હતી. રોડ પર અગાઉથી તૈયારી સાથે ઉભેલા વરનોરાના 8 શખ્સોએ ત્યાંથી પસાર થઈ રહેલી પૈયાની આરમંડા જીપ ઉપર કુહાડી અને ધારિયાના ઘા મારવાનું શરૂ કરતા જીવ બચાવવા જીપમાં બેઠેલા 5 વ્યક્તિ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ વરનોરાના અયુબ ડાડા, અબ્દુલ હુસૈન, સુલેમાન જુસબ મમણ, ઓસમાન અબ્દુલ મમણ, અયુબ ઇસ્માઇલ મમણ, દાઉદ હુસૈન અમીન મોખા, અનવર હુસૈન મોખા, હુસૈન અમીન મોખા સહિત 7 થી 8 શખ્સોએ આ હુમલો કર્યો હતો. બી ડિવિઝન પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડોક્ટરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભુજના છઠ્ઠીબારી રોડ પાસે મેરેજ બ્યુરો મારફતે પરણીને આવતી યુવતીને ટોળાએ અટકાવી. અગાઉ છેતરપિંડીનો ભોગ બનેલા પરિવાર અને મેરેજ બ્યુરોના સંચાલકો વચ્ચે થઈ ઝપાઝપી. જોઈએ એક એક્સક્લુઝિવ રિપોર્ટ. છઠ્ઠીબારી રોડ પાસે એક પરિવારના સભ્યોએ છકડામાં જઈ રહેલી એક નવપરિણીતા એવી મહારાષ્ટ્રના નાસિકની યુવતી અને તેની સાથે રહેલા મેરેજ બ્યુરોના સંચાલકોને અટકાવ્યા હતા. તેમનું કહેવું હતું કે આ મેરેજ બ્યુરો મારફતે અગાઉ એક છોકરાના લગ્ન કરાવાયા હતા. ત્યારે રાજ્ય બહારથી આવેલી યુવતી લગ્નના એક જ દિવસમાં 50,000 રૂપિયાની રકમ લઈને પલાયન થઈ હતી. છેતરપિંડીનો આક્ષેપ કરનાર કુકમાના યુવાનને આજે જાણ થઈ હતી કે ભુજ નજીકના સુખપર ગામે અન્ય એક યુવતીના લગ્ન કરાવવા તે જ મેરેજ બ્યુરોના સંચાલકો જઈ રહ્યા છે. ત્યારે તેમનો પીછો કરતા ભુજમાં તેમનો ભેટો થયો ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અગાઉ છેતરપિંડીનો ભોગ બનેલા પરિવારના સભ્યોએ ગમે તે ભોગે મેરેજ બ્યુરોના સંચાલકની સાથે આવેલી યુવતીને ઝડપી લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બંને જૂથ ભુજ સિટી પોલીસ સ્ટેશન પાસે પહોંચતા છેતરપિંડી અંજારમાં થઈ હોવાથી અંજારમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. જોકે મેરેજ બ્યુરોના સંચાલકોના જણાવ્યા મુજબ યુવતીને સગપણ પસંદ ન હોવા છતાં તેઓ લગ્ન કરાવી આપવા જબરદસ્તી કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જાસ્મીન એસ પટેલ, બરોબર છે. મારું કામ છે મેરેજ બ્યુરોનું. મેં સંસ્થામાં જોડાયેલા છીએ. અમારી સંસ્થા બધું કામ કરી શકે છે. મેરેજનું કરી શકે છે અને જે ગરીબ લોકો એની મદદ કરી શકે છે અથવા કોઈ બીમાર હોય એનો ઈલાજનું કામ કરી શકે છે. કોઈ પણ કામ કરી શકે છે. કોઈની પણ મદદ કરવાનું કામ કરી શકે છે. એ બનાવ સાવ ખોટું છે. આ લોકો દલાલ છે. અમારા મેરેજ બ્યુરોમાં છોકરી આવી, ફોર્મ ભર્યો, છોકરાએ ફોર્મ ભર્યો, એના બેના એકબીજાના પસંદગી હતી. એ લોકો છોકરાને તેડીને આવ્યા. અમારા છોકરીને પસંદ નહોતું, બરોબર. એના કારણે એ લોકો છોકરીનો પીછો કરી અને છોકરીને ઉપાડવાની કોશિશ કરી. આજે અમારી સાથે એમ કર્યું કે છોકરીને ઉપાડવાની કોશિશ કરી અને એના જોડે જે આવ્યા છે સાથે એને ઉપાડવાની કોશિશ કરી, મારકૂટ કરવાની કોશિશ કરી. કાયદાકીય કાર્યવાહી એમ કરવામાં આવ્યું છે કે અમે ગયા હતા અત્યારે, બરોબર છે, પણ સાથે પોલીસ સ્ટેશનમાં એવી અમારી વાતચીત થયેલી છે કે મારી સંસ્થા છે, અમારું કાંઈ વાંક હતું નહીં, એટલે અમારે કાંઈ નહીં, એ લોકોને જે કાંઈ કાયદો કરવું એ કાર્યવાહી કરી લે. શેખ મદીના અકબર નાસિકના. આ તો મારી છોકરીનું મેરેજ બ્યુરો માટે આ બેનની મારી ઓળખાણ છે. આ મારા રિશ્તામાં થાય તો એના લીધે હું અહીંયા લગ્ન કરવા માટે આવી. એનું કારણ એ છે કે એ કે ઓલી છોકરી એક મહેમાન આની ઓફિસે આવ્યા હતા જોવા માટે 2-4 દિવસ પહેલા આવ્યા ને એ છોકરીને છોકરો પસંદ નથી આવ્યો. તે બધા રિક્ષા લઈને આવે છે કે અમારી પાસે આવો, આ લોકો પાસે નહીં જતા, આ લોકો પાસે નહીં. આના ઘરે ડાયરેક્ટ આવી ગયા. ઘરે નહોતા, ઘરેમાંથી મને ખીચીને કે તમે હાલો, તું નહીં, આ નહીં હાલે તો તારા લગ્ન કરી તને લઈ જાય એમ કે છે. અને 50,000 ની મારી માગણી માગે, મને 50,000 આપો ને તો તને ઉપાડી દો ને છોકરીને ઉપાડી દો. હું 50,000 કેતા શું કામ માંગે છે? એ કે તે લગ્ન કર્યા છોકરીના ક્યાંક બીજે પેલા એ ભાગી ગઈ. લગ્નમાં તમે હતા? ના, હું નથી ભેગી. પોલીસ સ્ટેશન ને એમ કીધું કે આમાં તો પુરાવા છે, આ છોકરી મારી છે, એના લીધે મને એ તો પછી એ લોકોને કે શું થયું તમારું? તો ત્યાં ભુજમાં આંજારમાં જાજો, આંજારમાંથી એની કરો અને પછી આવો એમ. મારું નામ રમેશભાઈ. આજે જ અમે રામામાસી ભુજમાં છોકરી લઈને આવી હતી. અમે વેચતા ભાળી, બરાબર, એટલે અમે એને પકડીને
એને અમે બતાવી, અમે પકડી પાડી. પહેલું અમારું એકાદ ચીટિંગ કરી ગઈ હતી, એમાં પાછી આવી હતી સામે કાયદાસર લગ્ન કરે એમ બોલતી હતી. અમે કરાવ્યું મારા ભાઈબંધનું, આમાં અમારું કોઈ લેવા દેવા નહોતું, પણ અમે એક ભાઈબંધનું કરાવ્યું, આમાં રૂપિયા લઈને જતી રહી, અમારું ચીટિંગ કરાવ્યું. આજ અમે એને પકડીએ, આજ એક પણ ભુજમાં એને કરાવ્યું હોય, અમે બસ સ્ટેન્ડ બાજુથી પકડી એને, અને અમારા હાથમાં ચાલી છે. છોકરીએ છેતરપિંડી અહીંયાથી લઈને આવે, લગ્ન કરાવશું ને તને તારા સારું સારું બધું બનાવડાવશું ને એવું બધું ચીટિંગ. રામાબેન નાસિકની છે, નાસિકની. એ 2-3 તો વેચી જ નાખે મહિનામાં, કોઈ કોન્ટેક્ટ કરતી કરતી. હાલ અમારે તો અંજાર પોલીસ થાણામાં લઈને જાવી છે. શું અમને અમારા પૈસા પાછા દે ને કે અમને છોકરી અમારી પાસે દે લગ્ન કરે. માંડવીમાં નણંદને મળીને પરત જતા ભાભીને કાળ આંબ્યો, પતિ અને દીકરી ઘવાયા, મહિલાનું મૃત્યુ. પુત્રીના જન્મ દિવસે જબલું આપવા આવેલી તેની ભાભીને પરત જતી વખતે કાળ આંબી જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં યુવતીનું મૃત્યુ થયું છે. હતભાગી મહિલા તેના પતિ અને દીકરી સાથે બાઇક પર જતી હતી, ત્યારે પૂર ઝડપે પાછળથી એક ટ્રકે ઠોકર મારતા યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે. ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. માંડવીના પોસ્ટ ઓફિસ રોડ પર આ ઘટના બનવા પામી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.